મકાનની રચનામાં ઈંટો અને માણસની રચનામાં પિંડ ઈશ્વરની અજાયબી છે. ઈંટો ભઠ્ઠીમાંથી આવી. ઈંટો ભઠ્ઠીમાંથી આવી. મજૂરોએ ગોઠવી. ભીંતો એકબીજાને કાટ ખૂણે ચણાઈ. ઘરની દિવાલો થઈ. દિવાલોના માથે નળિયાની છાજલી. દરવાજા અને બારીઓ પણ. પાણીની ચકલી પણ નખાઈ. રંગ પણ. સજાવેલું ઘર. મિલન મા બાપનું. પિંડ રચાયો. મિલન મા બાપનું પિંડ રચાયો. હૃદય ધબક્યું. મગજ રચાયું. હાથ પગ પણ. શરીર આખું તૈયાર થયું. હૃદય નજીક આત્મા ગોઠવાયો. જન્મ થયો બાળકનો. જે માણસ થયો જેમ ઈંટ ગોઠવાઈને ઘર થયું. સમય વીત્યો. કાળ વહ્યો. વર્ષોના ચક્ર ફર્યા. સમય વીત્યો, કાળ વહ્યો, વર્ષોના ચક્ર ફર્યા. દિવાલો પર ઝાંખપ આવી. મકાન ઘરડું થયું. દિવાલો પર ઝાંખપ આવી. મકાન ઘરડું થયું. શરીરને થોડો થાક લાગ્યો. સંબંધોની છત તળે માણસ આખો અનુભવી થયો. સંબંધોની છત તળે માણસ આખો અનુભવી થયો. હા, સાથે ઘરડો પણ. હા, સાથે ઘરડો પણ. મિત્રો, આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.